હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું છોકરીઓના મોળાકત સ્પેશિયલ રેસીપી. તો અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યા છે અને નાની નાની બાળિકાઓએ સરસ ગોરમાની પૂજા કરતી હોય છે અને ગોરમાના ગીતો ગાતી હોય છે. ત્યારે ઉપવાસ કરે છે ત્યારે આપણે તેમના માટે કોઈ નવી નવી રેસીપીઓ બનાવવાની હોય છે. તો હું આજે તમારી સાથે મોળાકતની રેસીપી શેર કરી રહી છું. તો મોળાકતની રેસીપીમાં આજે આપણે બનાવીશું દૂધ અને પૂરી. તો ચોખા વગર આપણે સરસ એવું ઘટ્ટ ક્રીમી દૂધ બનાવીને તૈયાર કરીશું અને પૂરી પણ એકદમ ક્રિસ્પી લાંબા ટાઈમ સુધી ફૂલેલી રહે એ રીતની બનાવીને રેડી કરીશું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. પૂરી બનાવવા માટે અહીંયા મેં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં 2 થી 3 ચમચી જેટલું મોવણ ઉમેર્યું છે. મોવણ ઉમેર્યા પછી આપણે મોવણને સારી રીતે લોટમાં મિક્સ કરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે. જો મિત્રો, આ ટિપ્સની સાથે તમે પૂરી બનાવશો તો તમારી બધી જ પૂરી છે તે સરસ એવી ફૂલીને ગુબ્બારા જેવી બનશે અને લાંબા સમય સુધી તે ફૂલેલી પણ રહેશે અને એકદમ ક્રિસ્પી એવી રહેશે. તો આ રીતનો આપણે કઠણ એવો લોટ બાંધી લઈશું અને 15 થી 20 મિનિટ જેવું લોટને સાઈડમાં રહેવા દઈશું. જ્યાં સુધી લોટ સેટ થાય ત્યાં સુધી આપણે દૂધ બનાવી લેવાનું છે. તો દૂધ માટે અહીંયા મેં 8 થી 10 જેટલી બદામ, 8 થી 10 જેટલા કાજુ આપણે ખાયણીમાં સરસ એવા અધકચરા વાટી લઈશું. મિત્રો, આપણે કટ કરીને પણ ઉમેરી શકીએ છીએ, પરંતુ મોળાકત માટે આપણે દૂધ બનાવી રહ્યા છીએ તો તેમાં ચોખા નથી ઉમેરવાના હોતા. એટલે આ રીતે જો કાજુ બદામનો ભૂકો હશે તો દૂધ છે તે સરસ એવું ઘટ્ટ થઈ જશે. હવે આપણે દૂધમાં ઉમેરવા માટે ઇલાયચીને ફોલી લઈશું અને ઇલાયચીનો પણ પાવડર કરી લઈશું. સાથે જ દૂધમાં આપણે ચારોળી અને જાયફળ પણ ઉમેરવાના છીએ. તો દૂધ બનાવવા માટે સૌથી પહેલા તપેલીમાં મેં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. પાણી આપણે એટલા માટે ઉમેરવાનું છે કે દૂધ તળિયે ચોંટે નહીં. અને ત્યારબાદ આપણે 500 ગ્રામથી 700 ગ્રામ જેટલું દૂધ ઉમેરીશું. દૂધ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. સાથે જ આપણે જે કાજુ બદામનો ભૂકો વાટીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે ચારોળી પણ ઉમેરી દઈશું. કાજુ બદામને આપણે આખા જ નથી વાટી દેવાના, થોડા અધકચરા રહે અને થોડો ભૂકો રહે એ રીતે જ વાટવાના છે. ચારોળી ઉમેર્યા બાદ આપણે 2 થી 3 તાંતણા કેસરના ઉમેરી દઈશું, જેથી દૂધમાં એક સરસ એવી કેસરની ફ્લેવર આવી જશે. દૂધને ધીમા તાપે આપણે ઉકળવા દેવાનું છે, જેથી કરીને કાજુ બદામનો જે ભૂકો ઉમેર્યો છે તેનાથી દૂધ છે તે સરસ એવું ઘટ્ટ થશે. દૂધ સારી રીતે ઉકળી ગયું છે તો આપણે તેમાં ઇલાયચીનો પાવડર અને થોડું એવું જાયફળ આ રીતે મેશ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ સારી રીતે ઉકળી રહ્યું છે. આ રીતે તમે ધીમા તાપે દૂધને ઉકળવા દેશો તો કાજુ બદામનો જે પાવડર છે તેના કારણે દૂધ છે તે સરસ એવું થીક બનીને રેડી થઈ જશે. અહીંયા દૂધ છે તે ઓલમોસ્ટ થઈ ગયું છે તો આપણે તેને સાઈડમાં ઉતારી લઈશું અને પૂરી તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં કઢાઈમાં પહેલાથી જ તેલ કાઢી રાખ્યું હતું. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને સરસ એવો કેળવી લઈશું 3 થી 4 મિનિટ માટે. મિત્રો, સરસ પૂરી બનાવવાનું જે શ્રેય છે તે આપણો લોટ કઈ રીતે બાંધ્યો છે તેના પર ડિપેન્ડ છે. એટલે લોટ બાંધવામાં જો તમે ધ્યાન રાખશો તો તમારી પૂરી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે. આ રીતે મીડિયમ સાઇઝના બધા જ આપણે લોવા કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મીડિયમ સાઇઝના મેં લોવા કર્યા છે. બહુ મોટી આપણે વધારે પડતી પૂરી બનાવવાની નથી, એકદમ મીડિયમ સાઇઝની પૂરી બનાવીને રેડી કરીશું. તો આ રીતે થોડી એવી થીક પૂરી વળી લેવાની છે, જેથી કરીને પૂરીનું જે ફૂલેલું પડ અને બેઝ તેનો બંને લેયર છે તે સારી રીતે સેટ થઈ જાય. તો બધી જ પૂરી આપણે સેમ પ્રોસેસથી વણી લઈશું મિત્રો. તો તમે જોઈ શકો છો કે કેટલો કઠણ લોટ છે કે પૂરી આપણે મૂકી છે તો પણ એકબીજા સાથે ચીપકી ન ગઈ. તો આ રીતનો જો લોટ હશે તો તમારી પૂરી છે તે પરફેક્ટ એવી ક્રિસ્પી બનીને રેડી થશે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરીને મીડિયમ ગેસ નહીં પણ આપણે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ તળી લેવાની છે.
પૂરીને આ રીતે સરસ ફૂલેલી બનાવવા માટે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. જો તેલ તમારું ઠંડુ હશે તો પૂરી ચપટી થઈ જશે અને તે ફૂલશે નહીં અને તેલ ભરાવાની પણ શક્યતા રહેશે. તો આ રીતે આપણે હાઈ ફ્લેમ રાખી ગેસની અને બધી જ પૂરી છે તેને તળી લઈશું. તો પરફેક્ટ એવી પૂરી બનાવવા માટે આ રીતને ફોલો કરજો અને મારી રીતે તમે એકવાર પૂરી બનાવી જોજો. બધી જ પૂરી ફૂલેલી બનશે અને લાંબા ટાઈમ સુધી ફૂલેલી રહેશે એ વાતની ગેરંટી છે. થોડો કઠણ લોટ બાંધશો એટલે પૂરી લાંબા ટાઈમ સુધી થોડી ક્રિસ્પી પણ રહેશે, જેથી કરીને બાળકો હશે તેમને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો સેમ પ્રોસેસથી આપણે બધી જ પૂરી છે તે વણી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી છે તે બધી જ સરસ એવી ફૂલીને રેડી થઈ છે. તો પરફેક્ટ એવી આપણી પૂરી તળાઈ ગઈ છે, દૂધ પણ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે છોકરીઓને જમવા માટે પ્લેટ લગાવી લઈશું. સેમ જ આપણે બધી પૂરીને તળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે તેલ સારું એવું ગરમ હોવાને કારણે પૂરી મૂકતાની સાથે જ સરસ એવી ફૂલીને ઉપર આવી જાય છે. તો 2 થી 3 ટિપ્સ જે તમે ફોલો કરશો તો તમારી પૂરી પણ પરફેક્ટ એવી બનીને રેડી થશે. દૂધ અને પૂરી અહીંયા રેડી છે તો આપણે પ્લેટ લગાવી લઈશું. તો પ્લેટમાં આપણે થોડી વાટકીમાં આપણે દૂધ ઉમેરવાનું છે અને સાથે જ 3 થી 4 પૂરી આપીશું. છોકરીઓને સાવ મોડું કે ગળ્યું ખાવાનું હોય છે એટલે એકસાથે બધું નહીં પીરસીએ, પરંતુ થોડું થોડું આપીશું તો તે હોશે હોશે જમી લેશે. તો મિત્રો, આ દૂધ પૂરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.